આ વચ્ચે થરાદ જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। થરાદ વોર્ડ નંબર 2 માં નગરપાલિકાની નવી સ્કીમ રસ્તા પર જ સ્વિમિંગ પૂલ ફ્રી। થરાદ નગરપાલિકા વિસ્તારમાં તંત્રની ઉદાસીનતા અને ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। શહેરના વોર્ડ નંબર 2 માં આવેલ પીએમ શ્રીમતી વીમ પરીખ પ્રાથમિક શાળા નંબર 2 પાસે છેલ્લા કેટલાક સમયથી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ સર્જાયું છે। આ લીકેજને કારણે રોજે રોજ લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના લીધે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। જેમાં મુખ્ય પાઇપલાઇન લીકેજ થવાને કારણે પાણીનો પ્રવાહ સીધો મુખ્ય માર્ગ પર આવી રહ્યો છે ને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તથા નિર્દોષ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જેમાં પાણીના કારણે અકસ્માત થવાનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે। જેમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે લાંબા સમયથી રસ્તાની વચ્ચોવચ્ચ પાણીનું ખાબોચિયું ભરાઈ રહી છે, જેમાં સતત પાણીથી ભરાયેલું રહેવાને કારણે રોડનું ધોવાણ થઈ રહ્યું છે ને જમીનની અંદરથી પોચી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો નગરપાલિકા દ્વારા આ બાબતે વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ ગમે ત્યારે મોટો ભૂવો પડી શકે છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। જેમાં એક તરફ ઉનાળાની સિઝનમાં લોકો પાણીના ટીપે ટીપા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જેમાં સ્થાનિક રહીશોની માંગ છે કે થરાદ નગરપાલિકા દ્વારા આ બાબતની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે મુખ્ય પાઇપલાઇનનું સમારકામ રિપેરિંગ કરવામાં આવે અને વેડફાતું પાણી અટકાવી માર્ગને સુરક્ષિત કરવામાં આવે। અને હવે જોવાનું એ રહ્યું કે થરાદ નગરપાલિકા દ્વારા સમયસર આ મેઇન પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી જનતાને હાલાકીમાંથી મુક્તિ અપાશે કે પછી હંમેશાની જેમ લોકભોગ્ય કામોમાં વિલંબ થશે, તે તો હવે આવનારો સમય જ બતાવશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ, થરાદ જિલ્લા બ્યુરો ચીફ।